સંયુક્ત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના પેટલાદમાં સમીર વોરા ઉપર દંડા વડે જીવલેણ હુમલો। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। હોટલ મધુવન અને અમૂલ પાર્લર નજીક 3 શખ્સોએ બાઇક પરથી ઉતરતા જ હુમલો કર્યો। ગંભીર હાલતમાં વડોદરા રિફર કરવામાં આવ્યા। સમાચાર વિગતવાર। આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં મારામારીની એક ગંભીર ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ પેટલાદના સમીર વોરા નામના વ્યક્તિ પર 3 શખ્સોએ દંડા અને મુક્કા વડે હુમલો કર્યો હતો। ઘટના પેટલાદના સનાટેરી વિસ્તારમાં આવેલ હોટલ મધુવન તથા નજીક આવેલા અમૂલ પાર્લર પાસે બની। સમીર વોરા બાઇક પરથી ઉતરતા જ ત્યાં હાજર 3 વ્યક્તિઓએ અચાનક દંડા અને મુક્કાઓ વડે હુમલો શરૂ કરી દીધો। હુમલાખોરોએ એવી રીતે માર માર્યો કે જાણે દંડા અને મુક્કાઓનો વરસાદ વરસ્યો હોય તેમ ઢોર માર મારવામાં આવે। આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાનું પણ જાણવા મળ્યું છે અને તેની ફૂટેજ પણ બહાર આવી છે। પ્રાથમિક માહિતી મુજબ આ હુમલો કઈ અંગત અદાવતમાં અથવા તો આપસી દુશ્મનીના કારણે થયો હોવાની ચર્ચા શહેરમાં ચાલી રહી છે। હુમલામાં સમીર વોરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ લોહી લુહાણ હાલતમાં પડી ગયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે પેટલાદની SS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે તેમની સ્થિતિ વધુ ગંભીર જણાતા ડોક્ટરોએ વધુ સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રિફર કરવાની ફરજ પડી। આ બનાવ અંગે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટના અંગે પેટલાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। તેમજ આવા માથાભારે લુખ્ખા તત્વો સામે પેટલાદ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી જાહેરમાં હુમલો કરનાર સામે વરઘોડો કાઢે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રાશિદ અલી સૈયદ, પેટલાદ, આણંદ।